કરજે મારી સમરું તુને સદા આ જગતમાં જાળ ધરી મારે આહેરો તારો અંધારા કળયુગના ઉતરાયમાં તારા બાળક બેગાના તો અંજવાળા આશીર્વાદના વાડી રાખજે હોયાની સંકટ હરે અને અધમ ઉદાહરણ પણ વિગાન દુઃખ વિદારની બાટી કુળ પીઠબા તો નમો આદિ અનાદિ તુહી છો ભવાની તુહી જોગ માયા તુહી બાગવાની એ તુહી ધરણી આકાશ વિભો પસારે તુહી મોહ માયા વિશે સુલદારે ન જાગે ન સોવે ન હાલે ન ડોલે ઉપતિ ન સતી કરંતી કિલોલે ભુજાલમ વિશાલમ મુજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાની ઉદાનમ અપાનમ સેહી ન સેહી ન માતા ન તાતા ન ભ્રાતા સદેખી વિદેખા ન દેખા ન રૂપા ન રેખી ન માયા ન કાયા ન સાયા વિશેખી ઉદાસીન ગાસી નિવાસીન મંડી સ્વરૂપા વિરૂપા ન રૂપા સુસંડી કમંખાન શંખાંગ શંખા કહાની હરિકાર શબ્દમ નિરાકાર બાની ન વોઢા ન પ્રોઢા ન મુગ્ધા ન બાલી કરોધા વિરોધા નિરોધા કૃપાડે અભંગાન ગંગા ત્રિભંગાન જાની અનંગાન અંગા સુરંગા પિશાની શિખર પે ફુહારો અસોરો ભતોરો અજોની સુપાવે કટે ફંદ મોરો શાંતિકરણ જગ ભરણ તું અન ઘડન ઘણા ભવઘાટ નમો ગાદ નારાયણી માં વિશ્વરૂપ વૈરાટ એવી જગદંબાની સતીમાની કૃપાથી ગેડી ગામના આંગણે જે સતીમાં તું તલ તલમાં ગતલ વિતલમાં ભૂતલ ભલમાં સબથલમાં જલ નિધિ અન ગલમાં અનિલ અનલમાં દર્શલ દલમાં દીવતલમાં પુષ્કર પરિમલમાં પબ ઉપલમાં કણે કણમાં આજે જે તત્વ હોય એને તમે ઈશ્વરીય તત્વ કયો કે શક્તિ તત્વ કયો એને જ્યારે આવા એમનો પરિવાર જ્યારે રૂડા ઉત્સવો ઉજવે ને ત્યારે સ્વર્ગમાં તમારી 72 પેઢીઓ મસાણી પરિવાર આજે સ્વર્ગમાં રાહડા લેવા મીડ્યા છે કે અમારા સતી કુળને ઉજળું કર્યું આમણે એવો જ્યારે આજનો આ ધર્મોત્સવ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એમાં આજની રઢિયાળી રાતનો આ પ્રોગ્રામ પધારેલા અમારા પૂજ્ય પાછા અમારા ગુરુએ દેવ એક અને જેણે સેવાની ભેખ લીધો છે આ ધોઈમાં આપ જોવો છો એવા અમારા દયાબા એમના ચરણમાં વંદન કરી બધા પધારેલા આઈમાઓ માતાજીઓ એમના ચરણમાં વંદન કરી બધા વડીલો મુરબીઓ માતાઓ બહેનો આ બધા મહેમાનોનું અહીંથી સ્વાગત કરી જેમ કીધું એમ પટેલ સાહેબ બચુભાઈ એક્સ એમએલએ સાહેબ મને બેંક્ષભાઈ કીધું કે દાતાર માણસ છે અને દાતાર જે તત્વ છે ને એ અંદરથી આવે કોઈને એમ થઈ જાય દાતારીની બહુ વાતો સાંભળી લઈને દાતારીને કાલથી મંડી દેવાનું ચાલુ કરવા ના ના એ તો ઘડીકનો અવતાર હોય ખાલી એના ઇન્જેક્શન ન આવે કોઈ માડી ક્યાંક મારો દીકરો આજ ગેડી પ્રોગ્રામમાં જાય છે તો એકચ્યુઅલી 5,000 ઉડાડી આવે તો ઇન્જેક્શન મારી દો ને ડોક્ટર સાહેબ તો ઇન્જેક્શનનો પાવર ઉતરી જાય ને તો અહીંયા બીજા દેતા હોય ને કે રહેવા દે હશે વાપરવા થાય જેડે તેડેથી નથી એ કીરે તો હુંદા કામ જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે એમ પધારેલા અમારે કેડિયાનગરથી પણ દિલીપભાઈ બધા મિત્રો ખીમજીભાઈ બધા આવ્યા છે
દેવભા, પછી બધાય નામ મને યાદ ન રહીએ પણ પધારેલા બધા જ વડીલો, ખાસ કરીને હા 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 વણીરભાઈ સોલંકી સાહેબ, જિલ્લા પંચાયત પૂર્વ ઉપપ્રમુખ, એમની પણ અહીંયા હાજરી છે. એમનું સ્વાગત કરું છું વસાણી પરિવાર વતી, અમારા વતી. બાપભાઈ, ગેલાભાઈ વસાણી, તાલુકા પંચાયત સદસ્યશ્રી અને આપ બધાય મારા ખાસ મિત્ર. આવો આવો આવો, સાહેબનું સન્માન થઈ રહ્યું છે, તાળીએથી આપણે વધાવીએ. મહેમાનોને માન દલ ભરીને દીધા નહીં, કહું પથ્થર છે પ્રાણ હાચું હોરઠીઓ ભણે. એટલે મારા પરમ મિત્ર રાજભાઈ બારી, એમના બે યુવાનો સિદ્ધરાજભાઈ ને પ્રહલાદભાઈ અહીં પધાર્યા છે. એ અમારે ફોનમાં વાત થઈ પણ એ ગાંધીનગર કામથી હોવાથી હમણાં તમે બહબહટિયું બોલે છે એટલે કામમાં હોય ને બધા, એટલે એ નથી આવી શક્યા. પણ એ મારા મિત્ર છે, એમની હું અહીંથી હાજરી. અને મારા મિત્ર વિજયસિંહજી જસુભા જાડેજા એ પણ અહીંયા બિરાજમાન છે. અને આ બધાય મિત્રો નામી અનામી અહીં બધાને નામની ખબર ન હોય પણ અમારા માટે પહેલા બેઠેથી લઈને છેલ્લે ઊભા ત્યાં સુધી આ બધાય મહેમાનો છો. બહુ સરસ રીતે બેક્સભાઈ અમારા મામા, મીઠડો મામો છે, શિક્ષક છે, માસ્તર. માં જેટલું સ્તર હોય એને માસ્તર કહેવાય, એનું સ્તર માં જેટલું હોય. અને આ બધા સ્તરની એક મજા છે, માસ્તર ને માવતર ને પરણેતર ને પાનેતર ને ભણતર ને ગણતર ને ચણતર ને આ બધા તર એ મજબૂત હોવા જોઈએ. પણ આ બધાય તરની માથે જથ્થાબંધ પાણી ફેરવે ને એ વિચિત્ર, એનું ધ્યાન રાખવું પાછું, એના પાસે ન બેહવું, એ બહુ મોટી વાત છે. એટલે મેક્સમાં બહુ સરસ ઝીણી ઝીણી નાની નાની વાતોમાં ઘણું બધું કહી દે છે. પોતે શિક્ષક તરીકે એકચ્યુઅલી બબે ધંધા, પણ એ તો ધંધો તો હું એક અમારે નજીક એવા છે એટલે કહું છું. પણ આ બધી પરંપરા છે. હું અહીંથી ચોખવટ કરું ચારણ તરીકે આવ્યો એટલે મેક્સમાં મને પહેલાં તાળીએ વધાવલી પછી ચોખવટ કરું. હા, અદ્ભુત એવા જ આપણા બેન, એવા જ પોશાકમાં હું એને જ્યારે જોયા છે ત્યારે વનિતાબેનને મેં જોયા છે. પટેલના દીકરી છે પણ દીકરીઓ સંસ્કાર રાખી અને જો ગમે સ્ટેજ ઉપર જાય પણ એનો હાચો સંસ્કાર, એની માટીની સુગંધ મહેક ન ભૂલે તો એ દીકરીઓ આવી રીતે નામ કરી શકે. એવા વનિતાબેનને પણ જોરદાર તાળીથી વધાવો. હવે હું તમને વાત એ કરતો હતો કે અમે જેનામાં કંઈક જોયું છે, અમે અહીંથી બોલી એનું ઋણ હું કંઈ અમારા માટે નથી કહેતો, હું અમારી પરંપરા માટે કહું છું. અમે જે હોય તે, પણ આ પરંપરા લઈને અમે આવ્યા છીએ, જે વ્યાસથી ચાલી આવતી પરંપરા, એ તમે ગમે એટલું આપો તો એનું ઋણ કોઈ દી ન ચૂકવી શકો. અમે ખાલી 2 દુઆ ગાઈ તોય. બીજું અમારી ફરજ છે એટલે ગાઈ, કોઈને એવું ન માનું કે અમારે વખાણ કરવા સારું થઈને પ્રોગ્રામ સારું થઈને. જે જગતના મહારાણા પ્રતાપ સિસોદિયા છે, રાજા હતા, ચિત્તોડનો બહુ મોટો બધો ગઢ હતો, એટલે અમે એના દુઆ નથી ગાતા. એ કોઈને એવો વેમ ન રાખો. મહારાણા પ્રતાપ મહાસત્તાની સામે જ્યારે ચારે બાજુથી મરણ મેવાડા આવે, પીઠિયા પાણી ખૂંદતું, ઈ મોત થાતું તું. તેદી અડીખમ 25 વર્ષ હારાવલીમાં ઓહિકા કરી પથ્થરના હુતા ને, એટલે એની વાતો અમે કાંઈ એમના માટે કરીએ છીએ. આવું ઈ નક્કી કરી લે. પૃથ્વીરાજ ચૌહાણ હતા અને દિલ્હીનો રાજા કહેવાય ને, એટલે અમે એને યાદ નથી કરતા. પણ એને આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો અજગર શિકારને ભરડામાં લીએ, એમ ભારત વર્ષને જેથી ભરડામાં લેવા માટે આવ્યો ને, તેથી 17 વખત ઠપાટ મારીને પાછળથી ઠાઠા માથે ઠપાટ મારીને કીધું તું, હિન્દુસ્તાનની હામી મીટ માંડીને મૂળિયા નો કાઢી નાખું તો હું ચૌહાણ રાણ સંભર ધણી નો કહેવા ભલા માણસ. એટલા માટે યાદ કરી. દેવાજ બોદર આયર હતા ને અમારા મામા થાય એટલે નહીં, પણ ખરે ટાણે દીકરો નવગણાડો દીધો એટલે કરી છે. વલ્લભભાઈ પટેલના દીકરા હતા, બહુ મોટા માણસ હતા એટલે નથી કહેતા, પણ જે માણસનું મૃત્યુ થાય એના પછી એના ખાતામાં પૂરા દેશનો ગૃહ પ્રધાન, નાયબ વડાપ્રધાન હોય, એનું મૃત્યુ થાય ને એના ખાતામાંથી પૂરા 300 રૂપિયા નો નીકળે ને એના 1000 કરોડના ટેચી ઊભા થાય ભલા માણસ. એટલે અમે એની વાત કરીએ છીએ. એટલે એવો ચૌહાણ રાણ સંભરદણી એ પરિવાર, એની વાતો છે આ. એટલે અહીંયા મસાણી પરિવારને ત્યાં માં સતીની વાતો કરવા માટે હું આવ્યો છું. ખાલી હું એમનો એક પ્રસંગ અહીંથી કહી દઉં તો મારો ફેરો સાર્થક. એ વાતો કરવા માટે આવ્યા છે. આપ બધાય આ કહેવાય છે કે પુરાતન ગેડી એટલે વિરાટ. અહીંયા મને એમ લાગે છે કે આ જોતા ધરતી, વાહ મામા, ધરતી જોતા લાગે કે આ બાવળોની માલિકોર જઈને કોઈ પથ્થરને પૂછો ને, આડા પડેલા પથ્થરને તારી પાસે શું છે, તો એ પથ્થર એમ કે થોડીક વાર ઉભો રહે ને તો એકાદી સમર્પણ ત્યાગ અને લોહી રેડેલી વાત તને સંભળાવું ભલા માણસ. આ વાગડની ધરતી છે.
એવી ધરતીમાં અહીંયા પાઘડિયું દેખાય છે વડીલો. હું તો યુવાનોને કાયમ કહેતો રહું, થોડું ઘણું કે હોત અમને કે અમને અમારા બાપા હજી ગાળું દે છે. આ બધા સાક્ષી છે, મારા વગાડવા વાળા સાક્ષી છે, બધા એરિયા છે અને બધાને ખબર છે. બહાટી કઈ બોલાવી દે નક્કી જ નહીં. થાતું હોય એવું, યુગમાં પરિવર્તન થઈ જાય ને, પલો થઈ ગયો, આ યુગ કયો ઓલા યુગમાં ઈ જન્મેલા, એટલે એવું થતું હોય. પણ પાઘડિયું પાસે કોક દી બેહતા રહેજો 15-20 મિનિટ મોબાઈલ એક બાજુ મૂકીને. દીકરીઓને કહું 15 વર્ષની દીકરી થાય ત્યાંથી 17-18 વર્ષની લગ્ન થાય, 20 વર્ષની ત્યાં સુધી વૃદ્ધ ડોહી ભલે ને આપણા બાજુ ના હોય, બીજા વરણ ના હોય, એની પાસે બેહીને એટલું કહેજો, દીકરાઓ ભાભાઓ પાસે બેહીને ડોસાઓ પાસે બેહીને કહેજો, તમારી જૂની જીવતરની વાતો સમજાવો. ખાલી જો મારા ભૂતકાળની બધી વાતો સમજાવો, આગળ જતા તમને યુનિવર્સિટીમાં લીધેલું જ્ઞાન નો બહાર કાઢી કે આંટીઓ સડો ત્યારે આ વૃદ્ધની કીધેલી વાત બહાર ન કાઢે તો મને યાદ કરજો ભલા માણસ. એ પરંપરા છે આપણી. આ તો આપણને ભૂલાવી દેવામાં આવ્યું છે. અત્યારે તો તમે ટીવીમાં બધે જુઓ તો ખરા, જાહેરાતો પટેલ સાહેબ જાહેરાતો એવી આવે, દેવુભા જાહેરાતો ટીવીમાં એવી આવે, 5 વર્ષનું બાળક, આપ જાણો છો દિલીપભાઈ, 5 વર્ષનું બાળક દાદા દાદીને શિખામણ આપતું હોય, દાદા દાદીને કાંઈ ખબર ન પડે, અને ઓલું બાળક એને શિખામણ આપે. એવી જાહેરાતો શરૂઆત તો જો તમે, એટલે બાળક નક્કી કરી લે એના મગજમાં, એ સાયકોલોજી છે, એ નક્કી કરી લે કે દાદા દાદીને કાંઈ ખબર જ ન પડતી હોય, આપણે શિખામણ દેવી પડે. બોલો હવે એની પેઢીઓ ખાઈ ગયા છે, એને ખબર ન હોય, કાળની પેઢીઓ, સમયની પેઢીઓ, કેટલા સોમાહાની પેઢીઓ ખાઈ ગયા હોય, એને ખબર ન પડતી હોય. પણ ઊંધા જ આંકડા આપણને ભણ્યા આવ્યા છે. અને કાયમના માટે હું બોલ્યો છું, દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી, તેથી મારા ભારત દેશમાં સનાતન ધર્મની યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા, નાલંદા ને ભારત વર્ષની ધરતી છે. અને એ વાતો કરવા માટે આવ્યો છું. કાયમના માટે બોલું છું કે એવો કોકદી વખત આવશે તો સ્ટેજથી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું. બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી, તમને ગેરંટી આપી છે. એ ભલા માણસ, તમે મારા વિડિયા રાખતા હો, સ્ટેટસ રાખતા હો, વિડિયા જોતા હો, કોઈ તમને એમ નહીં કહે કે આ તમારો રાજભા, એટલી ગેરંટી. હું તો જાહેરમાં કહું છું, પોલીસ મિત્રો મારા હોય તો આમ કહેતો હું હુવાણમાં કે રાજભાનું મોઢું ગંધાતું દેખાય તેથી ન્યાન્યા બંદૂકે દઈ દેજો, અને આ માઇક વાળા વિડિયા કાઢીને કહી દેજો કે જા એને કીધું તું એટલે બંદૂકે દઈ દીધો. અમે કાયમ પીધેલા જ સહી ભલામણ. અમે પૃથ્વીરાજ ચૌહાણને પીધો છે, અમે મહારાણા પ્રતાપને પીધો છે, અમે વલ્લભભાઈ પટેલને પીધો છે, ચંદ્રશેખર આઝાદને પીધો છે, સુભાષચંદ્ર બોઝને પીધો છે. એટલા બધા નશા છે, બીજા કોઈ નશાની જરૂર નથી પડતી. યુવાધનને કહી દઉં, તમે કોક દી કા પાળિયાઓ પાસે જઈને બેસજો, તમને એ કથાઓ કહે. હા, પાળિયાઓની પાસે જઈને બેસજો, તમને કથાઓ કહે જીવતર હું છે, નશામાં પૂરું કરી દેવાનું જીવતર નથી. કેટલા પુણ્ય ભેળા થાય ત્યારે માણસનો અવતાર મળે છે. અને ઘણા તો એકચ્યુઅલી એન્જોય કરી લેવાય, એન્જોય. ઘણા તો એવા હોય, ઘણા તો યુવાધન ધંધો ન કરવા દે તમને, પૈસા વાહે તમે બહુ દોડો, બેસોની સાનાવાના મોજ કરો, આનંદ કરો. એકચ્યુઅલી શું પૈસા ભેગા આવવાના છે એને કઈ તું નીકળ. અમારે હજી ઘણા સારા રાષ્ટ્રના કામ કરવા છે, મંદિરો કરવા, ગૌશાળાના માટે કરવું, સમાજ માટે કરવું, આવા હોય ઘણા. એના પાછું બપોર પછી હું ઈ જ કહેતો હોય પૈસા વાંહે દોડાય નહીં ને આમને કામ બામ આપણે તો એકચ્યુઅલી કંઈ કરતા જ નથી ને આમને તેમને શું ભેગું. એનો બપોર પછી કે 200 રૂપિયા હોય એટલે લાવીને જરા કામ છે. બોલો આનું શું તમે કરી લ્યો? એવાની પાસે કોઈ દી દોગલાઓની પાસે બેહવું જ નહીં. હા, એટલે કીધું દોરંગા ભેળા કદી ન બેસી. માણહાય હોય ને તો કાંઈ એની પાસે ન હોય, એની પાસે બેસજો ને એની ખાનદાનીનું નૂર આવશે તમને. નગર દરિયાને કાંઠે જઈને બેસજો, લીમડા હેઠ બેસજો, બાકી માવા હારું થઈને ખિસ્સા પાડી નાખે એવા મિત્રો ન રાખતા. એ તમને અહીંથી જાહેરમાં કહું છું ભલા માણસ. એની શું વાતો, મરદાઈ કોને કહેવાય? સમજણનું સ્તર હું તો હમણાં એમ કહું છું, ઊંચું બહુ નીચું હોઈ ગયું છે, ઊંચું નથી રહ્યું. માણસાઈ કોને કહેવાય? તમે શું વાત કરો છો? 50 સુરવીરો ઉભા હોય, 50, એની વચ્ચે એક માણસ એકલો આવી અને 50 ને કે માટી થાવ, તમને મારી નાખવા છે. મારી પાસે કેટલા ઇતિહાસ એટલે કહું છું, તમને મારી નાખવા છે. ન કહેવાને વેણ કહી દે, ઓલા દાંત કાઢતા હોય, એકલો સોનો વયો જાય ને અમને ટીલી બેસી. હટાણે કયું સ્તર આવું છે? 50 નહીં 5 જણા ઉભા, કોઈ એક જણો આવીને કે એક નાખી તો ઓલા 5 વળગી જાય, પછી એમાં પૂરું જ કરી નાખે એનું. કારણ કે એકચ્યુઅલી 5 જણા છે ને, આનું શું આવે એ જ વિચારે. એ નો વિચારે કે વડ વગર ધીંગાણું ન કરાય. ભલા માણસ મરદાઈની શું નિશાન? પૃથ્વીરાજ કાંઈ એને ખબર નહોતી પડતી એમ? કોક દી વાંચો ખબર પડે એના ગઢ, એના ચક્રવ્યૂહ, એના વ્યૂહ યુદ્ધના વાંચો, એની રણનીતિ વાંચો સાહેબ. મહાસત્તાઓ લઈ લઈને આવતી તો પછી આપણા જ્યારે મહામાં પડે ને
ત્યારે તો ગમે એ માણસ હારી જાય, ગમે એવડો હોય તો. ભારતમાં જેટલા જેટલા મહાન માણસોને હેરાન થવું પડ્યું ને હાર્યા છે ને, એ પોતાના ગદ્દાર બીના તો જ હાર્યા છે. દુનિયાની બીજી કોઈ શક્તિ એને કોઈ દી નમાવી શકી જ નથી. બાકી શું સાહેબ એના યુદ્ધ, હું તો વાંચતો હોઉં તો આપણે આમ થઈ જાય ભાઈ ભાઈ ભારત વર્ષની અસ્મિતા, અને એ અસ્મિતા જળવાય એના માટેની આ વાતો કરવા માટે આવ્યો છું. અહીંયા આપે જેમ ભાઈએ કીધું એમ બધા પૈસા ગૌશાળામાં જવાના છે. કચ્છ કાઠિયાવાડ ગુજરાત, આપણું આખું ગુજરાત સંસ્કૃતિ સભર છે. પણ હું એક વાત પક્ષપાત કચ્છ માટે કાયમ બોલ્યો છું. હું સોરઠમાંથી આવું, સોરઠે સોરઠ છે અમારી, પણ એક વાત એ સ્વીકારવી જ પડે ગમે એને. કચ્છ છે ને, કચ્છ વાગડ, એ ગૌશાળાઓ માટે, ગાયું માતાજી માટે જેટલો રૂપિયો આપે અને જેટલી ગાયું ગૌશાળાઓ કચ્છ વાગડમાં છે એટલી ગુજરાતમાં બીજે મને ખબર નથી હોય તો એ હકીકત છે, હકીકત છે ને હકીકત છે. હા, અને દીધું બે ત્રણ વાતો કરીને મારે શરૂઆત કરવી છે. વિદુર નીતિની બહુ સરસ વાત છે, મને ગમે છે. બે ત્રણ વાત છે મને કે જે માણસ પાસે બહુ રૂપિયા હોય, ખૂબ રૂપિયા હોય, અને દાન ન કરે, અને હાવ ગરીબ હોય અને ભગવાનનું ભજન ન કરે, આનાથી મોટો અભાગ્યો જીવ જગતના ચોકમાં બીજો કોઈ ન હોઈ શકે. એવી જ બીજી વાત, બહુ રૂપિયાવાળો હોય છતાં ધર્મને માને, ભગવાનને નજીક રહીએ. બહુ રૂપિયાવાળો હોય તોય ભગવાનને માને, ધર્મને નજીક રહીએ, અને હાવ ગરીબ હોય છતાંય દાન કરે, આનાથી મોટો ભાગ્યશાળી જીવ જગતના ચોકમાં બીજો કોઈ ન હોઈ શકે. હા, એ બહુ મોટી વાત છે. એટલે કહેવાનો અર્થ મારો, પધારો પધારો બાબા, એટલે કહેવાનો અર્થ મારો છે એવી વાતો લઈને આવ્યો છું. દુહાસનથી શરૂઆત કરી, આપને મોજ આવે. મસાણી પરિવાર આજ ઓળખોળ છે કે અમારે આંગણે આવા મહેમાનો આવ્યા છે. અમારી માં, અમારી જન્મદાત્રી છે, એનો આ મંદિરનો ઉત્સવ છે. એટલા માટે ઓહો ભાગ્ય છે કે અમારે આધોઈના વિદ્યાર્થી છે આ બધા. ખમા તો આપણે ગુરુભાઈ કહેવાય બધા. એમ તો મુક્તાનંદ બાપુ અમારા ગુરુ છે. જય હો. તો ઈ ધક માર અબ તણા સિર ઓઠણા માતાજીના પગે હાંગળા, એ મારી શક્તિ સજે સળગા. જય પુરાબાઈ માં સતી, જય પુરાબાઈ માં સતી, જય. વર્ગ છે એટલે હું થોડા દુહામાં માર્મિક વાતોનો માણસ છું એટલે કરીશ તમને. આજે ગરમી બહુ પડે છે, આપ જાણો છો. અત્યારે આખા ગુજરાત ભારતમાં બધે બરોબર અહીંયા બહુ પડે છે. હવે આમના માતાજી એવું ન થવા દે, ખાલી દાખલો આપું, માતાજી એવું ન થવા દે વરસાદ ન થાય, પણ થોડોક જેઠ મહિનો જાય અને અડધો કોરો વયો જાય કદાચ, ગમે એવી ગરમી પડે તો તમારે ગેડીમાંથી વાગડમાંથી તમે એવું કહો કે હે દરિયા દેવ, માંડવી ક્યાં આઘી છે, માંડવી આઘું ક્યાં છે ગામ, ત્યાંથી જરીક એક આટો આમને વાગડમાં મારી જાય ને દરિયા દેવ, તો અમને જરીક ગરમી ઓછી થાય. એવું તમે કયો ગમે એવી ગરમી પડે તો કોઈ દી કયો દરિયાને ન કહેવાય. આવે ને તો આ લીલા છે થોડા થોડા એ બળી જાય. એમ દરિયા જેટલી સંપત્તિ હોય તો દુનિયા એમ ન કે આવો, પણ મેં છે ને એ દાતાર છે, એ આવે તો એક વાવો ને અનેક થાય. એટલે આ દુહામાં કવિ કહે છે હો, પણ છે દાતાર સભા, છે દાતાર સ્વભાવેથી ઓલા મેને હવ ચાહે મલક, બાકી ઉદધી ને કોઈ આ એમ નો કે નટવર જેઠવા.
સપાખરા અમુક વાર્તા ઉપર જઈશ, પણ મને ગમે છે આ મને આમ માઠોડા હું શેરા તો વાંચી લઉં તો મને ખબર પડે નેક્સ્ટ મામા કે એક એક શબ્દને સમજે એવો ડાયરો. એટલે કોઈ માણસ તમને તાત્કાલિક મળે ને તાત્કાલિક મિત્ર થઈ જાય ને તમને એમ લાગે કે માના ભેગો ધંધો કરું જામી જાય તો ધ્યાન રાખજો. ભગત બાપુનો એક બહુ સારો દુહો છે, બહુ સરસ દુહો છે કે બહુ ઘણા કુવા છે ને સોમાહાન દિવાળી સુધી સલકાતા હોય, હવા માથેથી જતા હોય. કોક આપણને એમ થઈ જાય કે આમાં તો 45 વીઘા વાવી દેવું છો, આ સલકાણો થાય, પણ એ હડ હટ કરતા કઈ જાય કાંઈ નક્કી નહીં. એટલે ભગત બાપુનો દુહો સાંભળજો. મંડાણનો મંડાવી તું જાજા પાણી જોઈને ન્યા આવે નહીં તળની આ એ ન્યા તારો કોહ નહીં હાલે કાગડા. અને હજી એક દુહો પછી ચાંદો પર જાઓ. આપ બધા બેઠા છો. ભગત બાપુ કવિ કાગ જંગલમાં જતા હતા, એમાં ચણોઠી જોઈ, ચણોઠી લાલ ચણોઠી. થોડા વજનદાર દુહા છે પણ મજા આવશે યુવાધનને. ચણોઠી લાલ હોય ને આમ જોઈ તો એને એમ થયું કે આહા ઈશ્વરની કેવી રચના છે, વગડામાં આવી રૂડી ચણોઠી. ઈ ચણોઠી જોતા 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 આમ જોઈ તો મોઢું હાવ કાળું. ભગત બાપુને વિચાર થયો બા કે આવી રૂપાળી ચણોઠી મોઢું કેમ કાળું? ભગવાન કોઈ દી ભૂલ કરે નહીં. ઈ ચણોઠીને આમ ભાંગી પથ્થરથી અને પછી અંદરનું ગરીબ ખાતું તાતો કડવું ઝેર. અને ભગત બાપુએ દુહો લખ્યો યુવાધનને ઉતારવા જેવો જીવનમાં. શું કહે છે? પણ મે જુગતે ચણોઠી જો, મે જુગતે ચણોઠડી જોઈ તો ગળા લગાણ ગોરી ઘણી. પણ હવે સાંભળજો, પણ જેના કોઠા કડવા હો હાંગાજી ડોડિયા જેવા વીર પુરુષો આમ જેને કહેવાય આપનું કડું હાથમાં લઈ અને એક કડું ધરતીનું હાથમાં લઈને કાડા કટ કરતા આપને જમીનના કડાને ભેળા કરી દે અને ઘોડાની માથે સવાર થઈને નીકળે. ધરતીના પડ જેને કહેવાય ડાકલાના પડની જેમ થડાક ઉથડાક થડાક ઉથડાક થડાક ઉથડાક ખાવા માંડે. એવા હાંગાજી જેવા મહાપુરુષોએ જ્યાં જન્મ લીધા હોય માં ભૌમમાં, એટલા માટે
તમ પ્રગટ્રગ નિનાદ લલિત નાટ લાવે शंकर महाराज आज तांडव नाचे कबूतर उड़ी उन्हें आँखों मुंबई मुंबई आयु जोई पणियने वालू वालू लायो नहीं कोई ए वाला वागड़ जेवू विठला बाबू कैसे प्रोणा पावानु गुण गावानु खवरावीने खावानु घोड़े चढ़वानु चेतानु खवरावानु गावानु सुरवीरतानु प्रभु कृपानु वीर थवानु महारथी ધનવા પરવાનું રણ ચડવાનું ના મરદાનું કામ નથી વાહ વાહ બધાને તો હું યાદી કરાવીશ પણ જેદી દુશ્મનના દળ વાગડની ધરતી માથે ઉતર્યા છે અને ઈ વખતે કહેવાય છે કે ધરતી માટે ગાય માટે બેન દીકરી માટે ગામો ગામ મહાપુરુષો કાયમના માટે પોતાના મૂછના પાણી છે એ તૈયાર રાખતા હતા કોઈને પાણી બતાવવું પડે તો એ વાર નહોતા લગાડતા અને ઈ વખતે એક એવો મરદા મરદ થોડી ઝાંખી વાતની હું આગળ જતા કરીશ પણ વ્રજભૂમજી જદી હાથમાં તરવાર લઈ અને માં ભોમ માટે એ નીકળ્યા છે ઘોડાની માથે સવાર થઈને યુદ્ધના મેદાનમાં ઉતરવા માટે
એનું વર્ણન મારે ચારણી સાહિત્યમાં થોડું અહીંથી કરવું હોય તો ગાઢ હુકળ હઠીલા જોત પેરંડી નિશાન ગાજે ડાક ચંડી દૂધ ઉગે પ્રકૃતિ ઘટા દીઠ ગાને પ્રકૃતિ ઝડપે ચંડી ઉપાડે પ્રકોળ ભેડા ભેડા પ્રતિ નાથ થોડા ઉપાડે ને ગાઢ હુકળ હઠીલા જોત પેરંડી નિશાન ગાજે ડાક ચંડી દૂધ ઉગે પ્રકૃતિ ઘટા દીઠ ગાને પ્રકૃતિ ઝડપે ચંડી ઉપાડે પ્રકોળ ભેડા ભેડા પ્રતિ નાથ ઘોડા ઉપાડે નથી મહી પાટ ઊંભી દાટ હેમરા તાટ મળે અસમાના પપેરાટ દૂધળા એરાટ અને બીજળા નરાટ દાટ બીજી ખેડા પાટ ભણે અણી ભેળા પાટ ભણી લજા કે અથાક લેડા હૈતી બાત સોની ધમ ચાળા બોમ લાગ્યા भाग आज जाग जाएंगे राम राम आएंगे तो अंगना सजाऊंगी दीप जला के दिवाली में मनाऊंगी मेरे जन्मों के सारे पाप कट जाएंगे राम प्रभु कृपानु वीर थवानु महारथी धन वापरवानु करण चढ़वानु नामरदानु काम नथी द्वारका वालो हाथों से हाथों से कूड़ो देवरो मंडान कूड़ो गिरी मैन सबे कूड़ो कूड़ो है सभी को बीच कूड़ो अहंकार हमारे मन जमाव कूड़ो गिरदारी नहीं कूड़ो एक ही गोपाल
शीश पर नमे मर्द बोली पहचाने मर्द खिलावे खाए मर्द चिंता नहीं माने मर्द ले मरु तेज मर्द को मर्द बचावे कहरे सा करे काम मर्द को मर्द ही आवे मित्र कीजिए मर्द मर्द मन दर्द मिटावे मित्र कीजिए मर्द खुशामत करना खावे मित्र कीजिए मर्द सच कह कर समझावे कहीं न होता पवन पानी जला थला अहंकार वेद वाणी मंत्र तंत्र न होता विवेक ज्ञान धर्म कर्म चंद्र सूर्य न होता आकाश धरा रामैया रामी ही रामा उठा पे बुद्धि तक कीर्तार शक्ति निपाई विधि रीति सिद्धि नवे निधि रिया नगरो स्वार्थी बेना ना प्रभु परमारती बेना साम सुते नाही दीजो कोई जोमता सर धर्म वधे तो धन वधे अने धन विद्या माणसना मन वधी जाय मन वधे तो बधाई मां मान वधे ए पसी बतु वध जा बाई आवी संकटा पेड़े तारवा चारणा पेड़ो नामरा भामणा रिया बदारणी नूर तंत तारणी पदारे मैया सुधारणी कवे सारा हिंगळा गाज माता हाजरा हजूर तंत जालंदरी गात राणी काली काबू वाणी चपा रवेती अंबिका देवी कथा जग राज कने बड़ा बड़ी आशा पूरा डूंगर रेती थड़ा वाली माटराली तुजन मा बुदाली बमाय बुदावाली राजबाई करणी में हारी विजय सणी लागेश्वरी देवी आवताई खावा वाली त्रिशूलाली भेड़ियाली भजा प्रेम सोकळा बेतरा होल कामळा विकाय धरती में गेड़ी में जયારે बैठा से ज्या विराट नगरी होय अने एक वखत नो ब्रहलना रूप लई ब्रहलना नो रूप लई अने बलुया पेरी अने रेवा वाळो अर्जुन गांडी धारीने पछी विराट नी गायु वाळवा माटे जયારે आव्या कौरवो अने पछी हाथ में धनुष लईने धनुष नो टंकार कर्यो टंकारे धनुष तणे आखी धरती ध्रुजावे गांडी टंकार हुंकार करी अर्जुन भुजाबळ उछळतो गुरु द्रोण गंगेव समर समा निरखी भयो मोह मती गळतो दियो ज्ञान गीता युद्ध काल मीता मती मोह अज्ञान हरिने हर्यो एवी धरती जारे होय त्यारे एक गीतनी एक बे कड़ीने पछी मारे जे प्रसंग थोड़ो माने सती माने याद करवा छे मारे पछी बीजा पण गीतो छे घणी बधी वातो छे पण कोई एवा व्रजभामजी जेवा सरोवर ने काठे तळाव ने काठे पाळियो होय एमनो अने ए पाळियाने कोई कवि आवीने प्रश्न करीने शुं के कवि कहे छे तो आज पूछूं तूने पालिया रे तारा ददड़ा के रीवा हवे आज पूछूं तने पालिया रे तारा ददड़ा के रीवा रे तारा ददड़ा के रीवा पाधरमा के मुखोड़ाना
ચૌહાણ રામ રે આયા કરવા દે વિશ્રામ શેઠાના સિંદૂર ભુહાણા એના રંગે નાય રંગાણા હરબા મિત્રો 1580 ની સાલ સમય કાળ કોઈની રાહ જોતો નથી પણ જે કાળ જે સમય ચાલતો હોય ત્યાં સમયની સાથે જોડાઈને જેને ટાણા હાંસવી લીધા છે મારું એક ગીત છે જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા 1580 ની સાલ હશે આ ગેડીની ધરતી હશે અને એમાં એક મર્દા મર્દ એવા વ્રજભોમજી નામનો સુરવીર રહે છે મર્દ શીશ પર નવે મર્દ બોલી પહેચાને મર્દ ખિલાવે ખાય મર્દ ચિંતા નહીં માને મર્દ લે અંગરુ દે મર્દ કો મર્દ બચાવે અને ગહરે સાકરે કામ મર્દ કો મર્દ ही आवे पुनी मर्द हुनी को जानिए सुख दुख साथी दर्द के बैताल कहे विक्रम सुनो लक्षण है ये मर्द के आज पण वर्षो પછી આટલા વર્ષો પછી આપણે એની સતીમાની પૂજા કરતા હોય ને માં હાજરા હાજુર આશીર્વાદ આપતી હોય આખા પરિવારને નહીં જે માને એને આશીર્વાદ આપતી હોય એટલા માટે અને એ વખતે વિધર્યોના ટોળા આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો અજગર જેમ ભરડામાં લીએ એમ ચારે બાજુથી જ્યારે ભરડામાં લેવા નીકળ્યા છે અને એ વખતે આ ભમમાં મર્યા મુવાના રાસ જેને કહેવાય કરી મૂછના આંકડા વાંકડા જે હતા ફોજદારી અને ફાકડા જે એવો એ મર્દા મર્દ માણસ અને એમને ખબર પડી છે કે મારા ગામની માથે કોઈ વિધર્મીઓ આવીને ગામને લૂંટી જાય તો મારી જનેતાનું ધાવણ લાજે ઘર લૂંટે અબળા હલે ઘરે અને ત્યાં લીએ ની તલવાર જાતા બાપુ કી જમીન કરે ની પરાક્રમ કોઈ એની જણનારી ભારે મુઈ એને ઉપાડ્યો 9 માસ ઈ યાદ કરી વાતને અને ધીંગાણાની માથે તેથી દાંડિયું પડી છે અને ફરાક 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 ફરક મુસળિયું થવા માંડી છે અને એ કહેવાય છે કે એમના અર્ધાંગના ઈ રાજપૂતાણી એમના અર્ધાંગના એ હામું જોયું છે હે કંથડા કા મરીજો કા મારીજો પીઠ દેજો માં લગાર હું પાટડીના ઝાલાની દીકરી છું તમે જીવતા નહીં આવો ઈ મને પોહાય પણ તમારી પીઠ ઉપર કોઈ ઘા કરી જાય મને નહીં પોહાય હું પુરામભાઈ તમને કહું છું ભલા માણસ અને પડકાર થયો છે અને કહુંબાની અંજળી ભરી છે અમલ અટંકા નવ લિયા રણ મે ધર્યો ને રોસ સરપે ધર્યો ને શેહરો ને પીયો ને ચંબળ પોસ અને ફરક 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 ભુજાઉ થવા મંડાણેલી અને કોહંબા ગળાણા છે કહુંબે કેસર ગળે લવિંગા હુંદી લાણ એલચીની ઓગઠું વળે 100 લૂણી ખુમાણ ઈ જેને કહેવાય કહુંબા લેવા મંડાણા બિલ્લી જો પીવે તો શ્વાન હુંકો પ્રાણ હરે અને બકરી જો પીવે તો મારે બજરાજ ગજરાજ કો मूर्ख जो पीवे तो अनाजो की मोट मारे अन गधा जो पीवे तो मारे गजराज को सतुर जो पीवे तो सुंदरी की सेज रमे अन सुंदरी जो पीवे तो उठी धाय काज को कहे कवि शिव संग कसुंबा को ऐसो रंग चिड़िया जो पीवे तो मार देवे बाज को युद्धना मैदान में त्यारे कहूंबा એટલા માટે લેતા હતા કે એવા ઘાથી વેતરાઈ ગયા હોય શરીરમાં જે ઘણા આંતરડા બહાર નીકળે ને ભેટું વાળીને વયા આવતા સુકામે કહુંબાનો કેફ હોય ત્યાં સુધી એને ધનુર ન ઉપડતો એટલા માટે કહુંબા ગલીમાં આડું પડી જવા માટે નહીં બેભાન થઈ કહુંબા આના માટે તેથી લેવાતા હતા એવા કહુંબા લીધા અને હાથમાં તરવાર એક હાથમાં ભાલો પોતાના ઘોડાની માથે સવાર થઈ
અને વ્રજભૌમજી જ્યારે નીકળ્યા હશે યુદ્ધના મેદાનમાં ઘોડી લીધી ઠપાટ મારીને કહેતા હશે કે આજ તારા ડાબલામાં મારી આબરૂ છે, આ ગામની આબરૂ છે અને બચાવી લેજે. અને ઘોડી ઉપડી છે. પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભારી પાગા આગા જાવે નાહી ભાગા મૃગાણા ની ગાજ ગન ચોપકા જનાગા ધરી ભાગા હાથ જાય જાતો બીજા રાગા પ્રભે રાજા હારા ગામે પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભારી પાગા આગા જાવે નાહી ભાગા મૃગાણા હી આજ ગન ચોપકા જનાગા ધરી ભાગા હાથ જાય જાતો બીજા રાગા પ્રભે રાજા હારા ગામે રાજ ગન ધુમા 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 ધરી ખેલા જેમ રમે તળ પેટ ઠાકે માથે જાણે સુતા તીર કાસરા પૂરી હી ગોડા કાન હોરી જર સોહે સમપે સકોડા વાલેરા સતીર देखो पंडर नामी शेरी फूल वेरी नाके डाबा हेरी हेरी जो वेरिया कान वेरी हार મહાદેવ ભોળિયાને તેથી યાદ કર્યો હશે કે આજ મારા ગામની આબરૂ બચાવવા જાઉં છું ભોળિયાનાથ જ્યાં સુધી ફોજને વીખી ન નાખું ફોજને મારા ગામના સીમાડા છંડાવી ન દઉં ત્યાં સુધી મારું હું પડવો ન જોઉં યુદ્ધના મેદાનમાં મને કાંઈ ન થવું જોઈએ બરજે બરજા ઉડી જાઉં પણ એકવાર ફોજને મારા ગામથી ખદેડી મૂકું ત્યારે અને મહાદેવને યાદ કરીને કહેતો હોય છે એ સુરવીર વ્રજભૌમજી કહેતા હશે ગંગબાર જટ તાર મંડિયમ યાદિયમ જંગલી ચંડિયમ ભારતમ બિંબલાલ વાલિયમ જંગનમ ભુજંગ ગુટ માલિયમ સુલપાન હેપીનાગ સદનમ ડાકડમ રૂયબાજ ભજનમ જગજીત જીત ભંગ ખાવ ભૈરવીઓને યાદ કરી છે કે માં ભૈરવીઓ આજ હું જાઉં છું અને આ ચૌહાણના હાથમાં તલવાર છે અને ઈ તરવારથી ભૈરવીઓ પ્રથમ શૈલપુત્રી દ્વિચમ બ્રહ્મચારણી તૃતીયમ ચંદ્રઘંટા ચતુર્થમ કુસુમાંડા પંચમી સ્કંદમાતા છઠ્ઠી કાત્યાયની સાતમી કાળરાત્રી આઠમી મહાગૌરી અને નવમી સિદ્ધિદાત્રી આવી જાય જો તમારે ખપર ભરવા હોય તો આજ આ ચૌહાણ તમને ખપર ભરી દેશે ભલા માણસ લોહીના દુશ્મનના યુદ્ધના મેદાનમાં લડીને અને એ યુદ્ધમાં ઉતરે છે એટલા માટે गाढ़ा हुगल हटीला जोत पैरंडी निशान गाजे डाग चंडी दूध में प्रकुटी गट्टाटी चुंगन प्रकुटी जडफे जटी उपाड़े प्रकोल बेड़ा नेड़ा प्रतिनाथ गोड़ा उपाड़े नत्री मही पाट नती ठाट हेम राह टाट मळे असमाना पबे राज कुंडला एरा बिजड़ा न राज जाट बीज खेड़ा बाट करने अणी बेड़ा पाट करनी न जाके अथाक नाया अणी बेड़ा पाट करनी અને યુદ્ધના મેદાનમાં ઉતર્યા પછી અપસરાઓને થાતું હોય છે ગમે આભેથી ઉતરી અને એને ન્યા જઈ અને વરમાળાઓ પહેરી દઈ નકર અમારો વરમાળા પહેરવાનો વારો નહીં આવે ઉર્વશી મેનકાન રંભાન અનંત સેનાન વસંત સેનાન કામ કુંડળાન અપસરાઓ આભા મંડળમાંથી મીઠું માંડી માંડીને જોતી છે કે આવા વિરલાઓ ક્યાં જોવા મળશે અને એ જ્યારે ધર્મના ધીંગાણે કાયમ આવે દેશ માટે ભૌમ માટે માં ધરતી માટે કામ આવે આ બાજુ પુરાબાઈજી બાઈ એમને સત ચડે આપ જાણો છો આ બધી વાતો છે ને મગજને એક બાજુ બુદ્ધિને મૂકો ત્યારે સમજાય આ હેલી વાતો નથી હળહળતી આગમાં બેહી જાઉં ભવાની 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 કરતું બેહી જાઉં એ શક્તિની તાકાત છે માતાઓ બહેનો આ બેઠા એટલે કહું છું બહુ મોટી ધરોહર તમારી છે જેટલાની અમે વાર્તાઓ કરી અને પાછા લઈ આવવા હોય તો માં જ કોક જન્મ આપશે એમને નથી થતું માં વગર કોણ જન્મ આપે એની જનેતાઓની બહુ મોટી જવાબદારી છે અને તમે જોઈ લો આપણે ત્યાં શાસ્ત્રોમાં તમે જુઓ તો મહાદેવ છે શિવ
એ શિવ છે એ સમાધિમાં બેસી જાય વર્ષો સુધી, બરોબર. બ્રહ્મા છે એની ઘડી બદલી જાય, વિષ્ણુ છે એ વિષ્ણુ પોટી 11 આવે ત્યારે પોટી જાય, ત્યારે બ્રહ્માંડનું સંચાલન કોણ કરે છે? એ શક્તિ કરે છે. ન જાગે ન સોવે ન હાલે ન ડોલે, ગુપતિ ન સતી કરંતી કિલોલે, ભુજાલમ વિશાલમ ગુજાલમ ભવાની, કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાની, ગુદાનમ ગપાનમ ન શેખી ન શેખી ન માતા ન તાતા ન ભ્રાતા સનેહી વિદેહા ન દેહા. એ શક્તિ એનું સંચાલન કરે છે. અને એવી શક્તિ પ્રગટ થઈ અને સતીને સત ચડ્યો. પુરાણબાઈ માને સત ચડ્યું હોય છે એ સતીને, અને સત ચડ્યું જ્યારે સતી થવા માટે શમશાનમાં જાય એ વખતે સાસુમાએ કીધું હોય છે કે મારા દીકરાનો વંશ ન રહેવા દીધો, તે વંશને લઈને તું તો જાશો. એક બાજુ ધણી વયોગ્યો છે, સ્વર્ગમાં વાહે જવામાં મોડું થાય છે, એક બાજુ સાસુમાના વેણ છે. આને ધર્મ સંકટ કહેવાય. ઘણાને રૂપિયા પાસે હોય ને સામેવાળાને ખબર પડી જાય, મિત્રને મુસીના માંગે તો કે મારે પાસે હતી એને ખબર પડી ગઈ, રૂપિયા હતા એ પછી મારે ધર્મ સંકટ થયું. આને ધર્મ સંકટ ન કહેવાય, નાટક કહેવાય. ધર્મ સંકટ આને કહેવાય કે એક બાજુ પતિ સ્વર્ગના દરવાજે પૂગે એની પહેલા પૂગી જાવું છે મારે, સત ચડ્યું છે. એક બાજુ હાહુમાં એમ કે વંશ નો રહેવા દીધું મારા દીકરાનો. અને તેથી કોક કીધું હોય છે બધાને, સીતા ઉપર સડી અને કીધું હોય છે કે હજી સીતા પ્રગટાવતા નહીં, મારી સીતા પ્રગટાવવી ન પડે. જમણા પગને અંગૂઠેથી ભડભડ અગ્નિ લાગે તો જ માનજો કે આ રાજપૂતાની સીતા ઉપર બેઠી છે ભલા માણસ. પણ એની પહેલા પોતે કટારું રાખતા, પેલા પાસે પોતાની પાસે સંરક્ષણ માટે કટાર કાઢી અને મેદની બધી ભાળે બધા જય સતીમાં હો, જય હો સતીમાનો, જય હો સતીમાનો થવા મંડાણું હોય છે. અને એ વખતે અબિલ ગલાલ ઉડ્યા છે. સતી થતી હોય ને, સતી નારીજીને જ્યારે સત ચડે ત્યારે ગામમાં ઉત્સવ હોય છે. બોકાહા દેકારા પડકારા ને ઉત્સવના પડકારા, રોવાના નહીં. એ સત ચડ્યું હોય છે, જય હો સતીમાં, જય હો સતીમાં. અને કટાર લઈને સાસુમાને કીધું, ફારડા કરતી કટાર મારી અને કીધું કે હું એવી નથી કે તમારો વહના મૂળિયા કાઢીને જાઉં. બાળકને 7મો મહિનો અધાન પેટમાં હતો, એ બાળકને કહેવાય છે કે કટાર મારીને બહાર કાઢીને કીધું કે આલ્યો આમને રાખી દેજો, પેટીની માલિકો રાખી દેજો. એ વખતે ઠીકરાના, એ વખતે દ્રાવણ રાખવા માટેના જે વસ્તુ આવતી, ઘણી વાર્તાઓમાં દ્રાવણ આવે, મહાભારતમાં પણ છે, એમાં રાખી દેજો. અને 9 મહિના પૂરા થાય ત્યારે ખોલજો. મારો દીકરો 9 મહિને જીવતો અંગૂઠો સૂંચતો હોય તો માનજે કે આ સતી મસાણી પરિવારની સતી બોલી છે ભલા માણસ. કીધું કે મસાણી પરિવારની કેમ એમ? એટલે કીધું એટલા માટે કે એનું નામ મસાજી રાખજો, અને એના જેટલા દીકરાઓ થાય, એના સંતાનો, એનો વંશ વધે, એને મસાણી પરિવાર એનું નામ રાખજો તમે ભલા માણસ. હું સતીમાં કહું છું ને આજ સુધી એના સતના ડંકા વાગે છે. જે ખાલી સત સડ્યું, દીકરો પેટ ચીરી અને આપી દીધો, વંશ રાખી દીધો, એટલું જ નહીં. આજે કોઈ હોય, એક મસાણી પરિવાર નહીં, વિશ્વાસ હોય ગેડીના ટીંબામાં કોઈને કે આજુબાજુમાં કે ક્યાંયથી પણ સતીમાની માનતા કરે, આજ પણ વંશ નો રાખે તો એ સતીમાં પૂરાબાઈ નો કહેવાય ભલા માણસ. આજ પણ દીકરા આપવા વાળી માં છે, આજ પણ દીકરા આપે. અને એટલે મને 1-2 કડીમાં અહીંયા એવું ગીત ગાવાનું મન થાય છે સતીમા માટે. મસાણી પરિવારના સતીમાના સાનિધ્યમાં આવ્યો છું એટલા માટે કે ગગડે એ નગારા સતીમાના ધામમાં, ગગડે નગારા સતીમાના ધામ મારે, ઉગે રૂડું પુણ્યવાળું પરપાત રે, ગગડે નગારા મારી તારા ધામ મારે. એ મારો બાપલીઓ કલ્પના કરજો, મહાણમાં જઈને વંશ રાખવા વાળ્યું સતીઓ અહીંયા જન્મ્યું છે, ઈ ધરતી છે. અને માડી તારી દયાથી હુરજ રૂડો ઉગતો રે. આ ચૌહાણ પરિવારને માડી તારી
દયાથી સુખનો સૂરજ ઉગતો રે આડી તારી દયાથી વાણલા વાય રે ગગડે નગારા સતી માના ધામ મારે માડી તારી દયાથી વરહે મીઠા મેવલા રે સતી માની દયાથી વરહે મીઠા મેવલા રે અને સતી માની દયાથી કેરુડા મોલ રે ગગડે નગારા સતી માના ધામમાં અમારે આ મોહનભાઈ મસાણી ને બધાય ઠેઠ ન્યા મને મળવા માટે આવ્યા હતા એનો ઉત્સાહ હતો કે અમારી માનો ઉત્સવ છે તમારે આવવાનો છે આ બધાય ભાઈઓ આવ્યા હતા ન્યા રામભાઈ એટલા માટે સતીમાં તારી દયાથી સુખનો સૂરજ ઉગતો ને સતીમાં તારી દયાથી વાણલા વાય સતીમાં તારી દયાથી વરહે મીઠો મેહલો અને માં સતીમાં તારી દયાથી ઉગે રૂડા મૂલ અમે ફેલ્યા ફૂલ્યા સહી તો આ તારી ફૂલવાડીનો પ્રતાપ છે અને એટલે એવી માને એવી જગદંબાને એ હજી પણ એક બે કડીમાં મારે ગીતમાં કહેવું છે એટલે કે ગુણીજન આવો સતીમાના ગુણ ગાવ એ કવિ જાન આવી જાવ સતીમાના ગુણ ગાવ આજ વખાણો જગદંબા વાળી હાથને વોરા વખાણો સતીમા કેરી હાથને से काई અમારો પ્રાણ આધાર અરે સતીમાં સે પાસાંતર ના રે ઉદાર એના છોરુડા ની માડી મીઠી છાયડી ગોરા બાલુડા ની માડી મીઠી છાયડી ગોરા
કડી મારું જ ગીત છે મોગલમાનું, એની પણ લઈ લો. અહીંયા માં છે એટલા માટે. મોગલ મારે મારી મોગલ માં તારું તારું જગમાં થાતું, બાકી બધી વાત મારી માવડી મોગલ મારે મારી મોગલ માં તારું તારું જગમાં થાતું, બાકી બધી વાત ઉગમણી દિશાએથી મળી આવડ ને તેડાવો, આવડમાં આવે તો બાઈ મારા દરિયા કે લેજો, ઝઘડાની બહોજી રણ બાઈ તું ભેગે વેલી આવે, જાતરની જમનાની બાઈ તું
ગાવું છે આજે ખૂબ ગવાય છે સારા ગુજરાતમાં પછી મારે હજી વિરમદેવ ચૌહાણને યાદ કરવા છે એનો પ્રસંગ કેવો છે પણ છેલ્લે એ પ્રસંગ કહું પણ એની પહેલા અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારિકાના દેવની તો વાત જ ન થાય મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારિકાના ઠાકરની વાત જ ના થાય ના થાય ના થાય પ્રગતિ વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓ માટે કાયમ એક્ટિવ સેવાકીય ગ્રુપ એટલે કે રાજીપો ગ્રુપ રાજીપો ગ્રુપના મિત્રો અહીંયા બધાય છે એમનું અહીંથી સ્વાગત કરું છું વીર વર્ણેશ્વરનું ગીતની પણ અહીંયા ફરમાય છે એક બીજી મને સરસ જાહેરાત આવી ત્યાં અહીંયા શસ્ત્ર અને શાસ્ત્ર શિક્ષણ પણ જોઈએ શિક્ષણ હોય એટલે વિવેક આવે વિદ્યા બિન વિવેક ન હોય અને વિદ્યા પણ હોવી જોઈએ વિવેક પણ હોવો જોઈએ અને જેની પાસે વિવેક હોય એની પાસે દુનિયાને આવવું પડે તમે ગમે એટલી ભાષા તમને આવડતી હોય પણ વિવેક ન હોય તો એ માણસ નથી બધી ભાષા બોલતો અને તનમાં ત્રિકાળી જ્ઞાન પણ વિવેક વગરનો વિદ્વાન કહેવાય ઘુવડ કાનિયા મારા કાનિયા કવિએ કીધું એટલે જય ભવાની શ્રી ક્ષત્રિય રાજપૂત સમાજ એવા સેવા સંઘ સંચાલિત 24 ગામના રાજપૂતોની એકતાનું પ્રતીક એટલે રાજપૂત સમાજનું ગૌરવ એવી શ્રી પ્રગતિ વિદ્યા મંદિર રાપરમાં સમાજના છોકરાઓ માટે સારામાં સારું શિક્ષણ મળી રહે તે માટે અને સમાજના બધા ભાઈઓ તન મન અને ધનથી બહુ જ મહેનત કરી રહ્યા છે તેઓ આપણી આ 24 ગામની શાળાના આપણા બાળકોને બહોળી સંખ્યામાં ભણવા મોકલીએ એટલે ખાસ કરીને આ રાપરમાં આવી સરસ સેવા શિક્ષણ સેવા ચાલતી હોય તો જરૂર બધાને એનો લાભ લેવો જોઈએ અત્યારે આપણે ભણીશું તો બહુ તો જ આપણો કોઈ ભાવ પૂછે એ વાત હકીકત છે એટલા માટે ચરણો પખાળે જ્યાં સાગર ગંભીર નિર્મળ જ્યાં ખળખળતા ગોમતી ના નીર ચરણો પખાળે જ્યાં સાગર ગંભીર નિર્મળ જ્યાં ખળખળતા ગોમતી ના નીર ને તો ઠાકરનો જ્યાં ગાભે લહેરાજ મારા દ્વારિકાના દેવની તો વાત જ ન થાય મીઠુડી ધરતી મીઠુડી ધરતી મીઠુડી મીઠુડી ધરતી મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન જય હિંગળા જય હિંગળા જય હિંગળા જય વર્ણેશ્વર જય વર્ણેશ્વર ભાગ્યશાળી ચારણ નો ભીમરાણા દેહ દેહુર ઘાંઘણિયા નો ડોલરિયો દેહ અવતારી જન્મી જા મોગલ ગાય મારા દ્વારિકાના ઠાકરની વાત ના થાય મારી મીઠુની ધરતી ના મીઠા ભગવાન દરિયાના ફળિયાના મીઠા ભગવાન
ગોસાણી પરિવારના મિત્રો કહેતા હતા રામભાઈ ને બધા કે આ મારું ગામ તો આખું ભાજપ માટેનું છે, ભગવા રાજા માટેનું, એટલે મારું એક ગીત भारत की शान बान भगवा राजा, सनातन की है जान भगवा राजा। ये भारत भारत की जान बान भगवा राजा, सनातन की है जान भगवा राजा। बाजा भारत की शान बान भगवा राजा। अरे सनातन धर्म ना हरा काम थाय मारा भारत में जुओ हवे भगवो लहरा। अयोध्या राघवनु मंदिर बंधाय, उजड़ो ना नवलो इतिहास लखाय, धर्मानी जीत नवे प्राची के बाज मारा भारत में जुओ हवे भगवो लहराय। જગદંબા રાજભાઈ માના ગીતની પણ ક્યારની ફરમાઈશ છે, એટલા માટે એ મારી જગદંબા રાજભાઈ માં આજ મારો ધીંગો જણી, એ મારી ને જાળી રાજલ માં આજ મારો ધીંગો જણી, કરે ખમકારે 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 કરે ખમકારે અખિયાત આજ મારો ધીંગો જણી। રાજલ માં આજ મારો ધીંગો ધણી। તારા ગાજે છે રાજ ગિરનાર માં, हावजड़ा केरी हुकार में तारा पड़कारे थाई पर भात आय मारो धींगो धणी। ये मारी उदानी राजल मात आय मारो धींगो धणी। મળી એ દયા કળયુગ ના કારણ એ દૂર છે સતા રાજલ તો હાજરા હજુર છે। તારી વરદાળી કરવી સુવાત આજ મારો ધીંગો
ખાસ સાંભળજો. મારે મેં વાત કરેલી છે ઘણી વાર, પણ આ બધા દેશી દાયરો પણ બેઠો છે, માતાજીઓ માવડીઓ બેઠા છે, અને વાહ વાહ સરસ. અને મારે જે હવે નાનકડો એક પ્રસંગ કહેવો છે આપને. વાતો હું ઘણી વાર બોલ્યો છું કે ઉપરા ઉપર પુસ્તક ખડકતા જાવ તો સ્વર્ગમાં પૂગવાની નિહાણી થઈ જાય. એટલા સુરવીરો ભારતમાં જન્મ્યા છે, સુરવીરો સતી આ બધાય. એની વાતો કલાકોની કલાકો સુધી કર્યા કરો તો ખૂટે નહીં. પણ જ્યારે ભારત વર્ષના સનાતન ધર્મને ઘેરવા માટે ચારે બાજુ મોતના નગારા વાગતા હતા, અને એ વખતે અલાઉદ્દીનની દિલ્હીથી સેના નીકળે અને દાદા સોમેશ્વરને તોડવા માટે નીકળે, અને એની સેનાને આડા ફરી અને ઈ સેનાને રોકવાનું કામ જાલોરના મહારાજ કાનડદેવ ચૌહાણ કરે છે. અને આ બાજુથી અલાઉદ્દીનની સેના પ્રસંગ સાંભળજો, અને આ બાજુ ચૌહાણ રાણ એ કાનડદેવ ચૌહાણ નામનો મરદા મરદ, જેના આપણા ઇતિહાસો આપણને બહુ હતાડી દેવામાં બહુ આવ્યા છે. અને યુવાધન સાંભળી લેજો, દુનિયાના જેટલા વિદ્વાનો થયા છે ને, ફિલોસોફર થયા છે ને, જેટલા દુનિયાના મોટા મોટા, એને એક જ વાત કરી, કોઈ દેશના યુવા ધન દીકરીઓને તમારે ખતમ કરી દેવા હોય એની સંસ્કૃતિને, અને એને નમાલા બનાવી દેવા હોય તો એને એનો ઇતિહાસ ભૂલવી દો. આવું વિદ્વાનોએ કીધું છે દુનિયાના. એનો અર્થ એવો છે કે ઇતિહાસ ન ભૂલવો જોઈએ, ખબર પડે એની તાકાત છે. હું તમને એક દાખલો આપીને વાત કરું કે 1960માં મુગલે આઝમ ફિલ્મ આવ્યું. સાંભળજો આ દાખલો. 1960માં મુગલે આઝમ ફિલ્મ આવ્યું. એમાં કે આસિફ કરીને એના ડાયરેક્ટર હતા, ને એક પારસીએ રૂપિયા રોક્યા હતા. બહુ ફિલ્મ આવેલું દુનિયા આખીમાં, આપ જાણો છો. ઈ ફિલ્મ બનતું હતું ત્યારે દિલીપ કુમાર શાહજાદો દિલ્હીનો બન્યો, અકબરનો શાહજાદો દિલીપ કુમાર બન્યો ફિલ્મમાં. એની મોજડીમાં હાચા હીરા ડાયરેક્ટરે ટકાવેલા, હાચા હીરા. એટલે કોકે કીધું કે ઓલાને બિચારાને પારસીને ખબર પડતી નથી, રૂપિયા એટલા રોકી દીધા ને તારે એને મારી નાખવો છે. આ મોજડીઓમાં હાચા હીરા ફિલ્મમાં પહેરાવવામાં હોય, અને અહીંયા કોણ જોવાનું છે? પબ્લિક શું જોવાની છે કે આ મોજડીમાં હાચા હીરા? અને કદાચ જોહે તો કોણ માનશે કે આ હીરા હાચા છે? તે દી ડાયરેક્ટર કે આસિફે કીધું તું, હું પબ્લિકને દેખાડવા, પબ્લિકને જોવા હાટું, ઓડિયન્સ જોવા હાટું થઈને, એને દેખાડવા હાટું થઈને હીરા નથી લગાડતો, પણ દિલ્હીના બાદશાહનો શાહજાદો થઈ અને આ ફિલ્મમાં દિલીપ કુમાર આવશે ને, તેથી આ હાચા હીરા ટાંકેલી મોજડી, એને ખબર છે કે આ હાચા છે. એને કીધું છે હાચા હીરા ટાંકેલી મોજડી પહેરી છે ને, એને ફિલિંગ આવશે કે હું દિલ્હીનો શાહજાદો છું. ભલા માણસ, એને ખબર પડે આ તાકાત છે. એટલે આ જાળવવું છે. તમે પેન્ટ શર્ટ આપણે પહેરી નીકળી બજારમાં ગમે ત્યાં, અને ખાલી પાઘડીને કડિયું ના બાપા અમુક આવતા હતા, એ આંગરખું ની કડિયું પહેરી નીકળજો. આપણી હાલ નો ફરી જાય મને યાદ કરજો. ભલા માણસ, એમાં તાકાત છે, એના વાઇબ્રેશનો છે. એટલે આ પ્રસંગ જરૂરી છે. અને કાનડદેવ ચૌહાણની સેનાએ વીખી નાખી સેનાને. ભુંડાઈના મંત્રીઓ ભાગ્યા, અને ભાગી ન્યા જઈને અલાઉદ્દીનને ફરિયાદ કરી કે આપણા આમી ગુસ્તાકી કરવા વાળો સુરવીર કાનડદેવ ચૌહાણ છે, અને એને આપણી કેટલી સેનાને કાપી નાખી છે, સેનાને વીખી નાખી, આપણા બળને ભાંગી નાખ્યું. હવે આખા હિન્દુસ્તાન ઉપર કબજો કરવાનું સપનું આપણું પૂરું નહીં થાય, તો કે એને મારી નાખો, બીજી વાત નહીં, એને ધમરોળી નાખો. અને અમુક સમજદાર માણસો ભેળા હતા, એને કીધું છોડવજો, જે પાણીએ ચડે, નકર જિંદગી આખી નડે. પરબારે આપણે સેના લઈને એના ઉપર જાઉં તો બહુ કપાઈ જાઉં, કે તો શું કરાય? અલાઉદ્દીન ને એના ડાયા માણસોએ કીધું એની હારે મિત્રતા કરી લેવાય. હે કે હા, આ ક્ષત્રિય છે, એની હારે મિત્રતા કરી લેવાય. રાજપૂતની એકવાર મિત્રતા થઈ જાય એટલે પછી પૂરું એમાં લોઠે લીટો હોય, પછી આપણને નુકસાન ન કરે. ધરા શીશો ધરે મરે પણ ખેદ ને મૂકે, ભાગે નહીં સો લરે સુરબદ કદી ને ચૂકે, નિરાધાર કો દેખ દિએ આધાર ગાપ બલ, અડગ બચન ઉચ્ચાર સ્નેહ में करे नहीं छल, पर त्रिया संग भेटे नहीं अन धरत ध्यान गव धूत को, कवि समझ भेद पिंगल कहे कि यही धर्म रजपूत को. एवा कानड़देव चौहान था, जिनको खायो अन्न बिगाड़त ना कबू उनको, जिनको सिर उपकार गाप दिए बदलो उनको, दयावंत दातार करण सम्मो कवियन को, सिर बिना जाही को धड़ लड़े अन डरे न जम के दूत को, कवि समझ भेद पिंगल कहे कि यही धर्म रजपूत को. અને કહેવાય છે કે એને દૂત મોકલ્યો અને કીધું કે હે કાનડદેવ ચૌહાણ, હું અલાઉદ્દીન ખિલજી તને કાગળ લખું છું. કચેરીમાં કાગળ આવ્યો, કાગળ લખું છું કે તારી સુરવીરતા ઉપર મને गर्व से, गरूर है मेरे को, मुझे गरूर है तेरी शौर्य पर, तारी सुरवीरता ऊपर मने गरूर छे.
તારા જેવા મારા જેવા અલાઉદ્દીન ખિલજીની સેનાને વીખી નાખે અને મંદિરો ન તોડવા દે, આવા સુરવીર ક્યાંય મેં જોયા નથી. માટે તારી યારે મારે મિત્રતા કરવી છે. તને હું આમંત્રણ આપું છું દિલ્હી મહેમાનગતિ કરવા માટે. આવ કાનડદેવ ચૌહાણ, દિલ્હી આવો મહેમાનગતિ કરવા માટે. અને મિત્રો કહેવાય છે કે કાનડદેવ ચૌહાણ બધી રાજનીતિ જાણવા વાળો માણસ હતો. ઈ રણનીતિઓ રાજનીતિઓ શું એની વાત કરવી. એને શું કર્યું, પોતે ન ગયા, પોતાનો દીકરો વિરમદેવ ચૌહાણને મોકલ્યો. એને એમ કે રાજાને સીધો કેદ થઈ જાય એટલે આપણે હારી ગયા કહેવાય, રાજકુમારને વાંધો નહીં. વિરમદેવ ચૌહાણ પટ્ટાબાજી બહુ જાણતો હતો, મલ ખુસ્તી પણ જાણતો હતો. કેરીની ફાડ ફાડ જેવી આંખો, સિંહના જેવો જેને કહેવાય મોરો લાગે, અને વાય ફરકે મુસળિયું રૈયણ જબુકે દંત જોઈ લ્યો પટોળા વાળ્યું આ તો લોબડિયાળીનો કંદ ફરકાંત ભુજ થારકાંત આંગ ઉર રોમ રોમ ઉલટે ઉમંગ. ઈ વિરમદેવ ચૌહાણ જાય છે દિલ્હી. અલાઉદ્દીનની માણસો એની મહેમાન રોકવા માટેની ઉતારો અપાવે છે. અને બીજે દી હવારમાં કચારી ભરાણી ભાઈ, આહા આ મસાણી, બીજે દી હવારમાં કચારી ભરાણી અને કચેરી ભરાણી અને કીધું અબ મહેમાન કો બુલાવો, મિજમાન કો બુલાવો. મહેમાન ને લઈ આવો કાનડદેવ ને. કોઈ કીધું કાનડદેવ ચૌહાણ નથી આવ્યો, રાજકુમાર આવ્યો. વળી પાછા નાકમાંથી ધુવાડા નિહરવા મીડા અલાઉદ્દીન ને. ये इतनी गुस्ताखी, मैं उसके साथ मित्रता करना चाहता हूं. હું દિલ્હીનો બાદશાહ એને કેણ મોકલું, આનાથી મોટી વાત કઈ હોય. અને એને મદ એટલો બધો ભર્યો છે તો કે ભાઈ પતાવોની જેમ પત્તું એમ પતાવાય, આનો ક્ષત્રિયોનો બહુ સાળો ન કરાય કે. એને એવું કીધું એટલે કીધું કાંઈ વાંધો નહીં, વળી ફોહલાવી લીધો. અને વિરમદેવને બોલાવવામાં આવ્યા. કચેરી મિત્રો આવી રીતે એની બેગમું બેઠેલી, આડો આસો પડદો, એની જુવાન દીકરી ફિરોજા નામની દીકરી બેઠેલી અલાઉદ્દીનની. જોજો ભારતનો ઇતિહાસ. હું બોલ્યો તો પદ્માવત ફિલ્મ આવ્યું એ વખતે ગાંધીનગરમાં, મેં કીધું તમારે પિક્ચર બનાવવા હોય તો અમારી પાસે પણ સાચી કહાનીઓ છે. તમે ખોટા ગોટાળા કરીને બનાવો એના કરતા સાચી કહાનીઓ અમે આપીશું તમારે બનાવવો હોય. ભલા માણસ શું વાત કરો છો, કેવડી કથાઓ છે. ઈ 18 વર્ષની દીકરી ફિરોજા પણ બેઠેલી ને એની બેગમો બધા બેઠેલા, આડો હાવ આસો પડદો ને અહીંયા કચેરી આખી. અને એ કચેરીમાં ઉપરથી આમ જોઈ શકે બેગમો ને એની દીકરીઓ બધા. એમ વિરમદેવને કીધું કે લઈ આવું ને લઈ આવ્યો. અને આવ્યો વિરમદેવ, પણ કચેરીમાં જ્યાં ડગલા દીધા, સરળ 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 જાણે સિંહ વયો આવતો હોય. પંજા નાખતો આવ્યો સિંહ, ડાલામાં તો કાળ જાળ જાડાળો આદિયો દેતો ડુંગરા ડણક ઘન હાથિયા મૃગુરા ઝુંડ આદિયા પ્રતિરે માથે લાગિયા કેતારા કેતા કરેના બણા ભૂરી નટાળો નથી કોત વાળો કોપ વાળો કાળે નસા મોટ ડાળો કરતો ઉકાર હાથે ફાળ બીકરાળ કાળ હંધો જાણે કાળ ચૂકે નહીં એક થાપે હાંધિયો શિકાર ધરાણો રોશનના ધરે ભૂલ થીના ભરે પાછો લાંગણો હોય તો કદી ખાઈ ના અખાજ છત્રી પેતરો બાંધી કરે ના શિકાર કદી અટકો ફેફરા પાડે કે હરિયવા. કાળો ચૂકે નહીં એક થાપે હાંધિયો શિકાર અને ધરાણો રોશન ના ધરે ભૂલતી ના ભરે પાછો આંગણો હોય તો કદી ખાઈ ના અખાજ છતરી પેતરો બાંધી છતરી. વાત તો અદ્ભુત છે. અમે પેલા કલાકો સુધી અલંકાર આભૂષણો સાથે વાર્તાઓ કરતા. હવાર કેમ થાય ને હવારના કહુંબા કેમ લીધા ને પછી હીરામણ કેમ કર્યા, એટલે 6 મહિના વાર્તા વાલતી. હવે અમે સમજી ગયા છીએ સંસ્કૃતમાં કેવું હોય, 2-3 કલાકમાં આખા ડાયરો હોય, 2-3 કલાકનો, એમાં બધું કહી દેવાનું હોય. હહોને પાછું બધાને પાસે સમય ન હોય, નવરાશ ન હોય, અને પાછું સવારે હહોને પાછા હહોને કામે ચડવાનું હોય, યજ્ઞ હોય, આ હોય તે. એટલે હું આ વાત આપને કરું, સાંભળજો. છૂટા ન ઘટતા હોય તો ઘડીક રહી જાઓ, ખાલી આ વાત પૂરી થાય એટલે. છૂટા ઘટતા હોય તો લઈ લો, નહીતર હું આ વાત, આ બધા છે ને અમને આ ઓતાર હોય બધા વાતના, આના માટે આના કોઈ મૂલ્ય નથી. એ વાત હકીકત છે, એટલા માટે કહું છું. અને વિરમદેવ આવ્યો ભાઈ કચેરીમાં, પણ મુસડિયો ફરકતી આવે ફરકાંત ભુજ થરકાંત ગાંગ
અને બેઠા હતા કચેરીમાં અમીર ઉમરાઓ, શાબાશ રાજપૂત, શાબાશ રાજપૂત, શાબાશ. ઈ કરોડો શેરો કેરીની ફાટ ફાટ જેવી આંખ્યું, એવડા મોટો જને કહેવાય, એનું પર્સંત શરીર, અને ધીરો ધીરો વયો આવે, પણ એનું રૂપ બધાય તો આભા થઈ ગયા. કીધું તું કે આવે તો એ કોઈ બહુ માન ન આપતા, એ ન આપતા, એ બધું ભૂલાઈ ગયું ને, બધાની પ્રોટોકોલ ભૂલાઈ ગયો ને મીડિયા સલામો મારવા અમીર ઉમરાઓ. ક્યા બાત હે, ક્યા બાત હે, ક્યા બાત હે. અને એમાં ફિરોઝા બેઠી હતી, અલાઉદ્દીનની દીકરી. એની નજર પડી સીધી આવતા રાજપૂતની સામે, વિરમદેવ ચૌહાણની સામે. પણ મોર કો ધ્યાન લગો ઘન ઘોર સે દौर से ध्यान लगो नटकी જેમ દીપક ધ્યાન પતંગ લગો પન હારી કો ધ્યાન લગો મટકી જેમ ચંદ્ર કો ધ્યાન ચકોર લગો ચકવાન કો ધ્યાન દિનેશ ટકી મીન મનોજલ ધ્યાન સો સાગર પંથ પ્રબીના રહો અટકી. નજર ચોટી ગઈ. વિરમદેવને બેઠક આવી, આ બાજુ બેઠક લીધી, આ બાજુ પોતાની માં પાસે બેઠી હતી, અને એક જ યાલા એટલો શબ્દ નીકળ્યો ફિરોઝાને. અને બીજો શબ્દ ઈ નીકળ્યો, વર વરું તો વિરમદેવ ચૌહાણ નહીતર રહું અકન કુમારી. આટલો શબ્દ. દિલ્હીના જલાલ, તમે વિચાર કરો, અલાઉદ્દીનની દીકરી, લાડકી દીકરી ફિરોઝા, એની માએ બાવડું પકડી લીધું, ક્યાં બક રહી હે તું? કે હા. પછી તો ટૂંકમાં વાત કરી દઉં તો એને સમજાવવામાં બાકી ન રાખ્યું. માએ સમજાવી, દાસ એને હોય એને સમજાવી છે. છેલ્લે બાપ પાસે, અલાઉદ્દીન પાસે વાત ગઈ, કાનમાંથી ધોવાડા નીકળવા માંડ્યા. मेरी बेटी ये इसको इसके साथ ही तो ये शब्द एवो बोल्यो तो ये काफिर के साथ शादी करेगा एवो तो वળી પાછી એની વાત મંત્રી હોય ને ડાયા કે ભાઈ એવો વીરવર ચૌહાણ, કાનડદેવ ચૌહાણ જો વેવાય થતો હોય તો ભૂલાય નહીં, રાજપૂતો આપણા ઉપર કોઈ દી વાર નહીં કરે પછી, અને આ બધું હાચવી લેવાય અટાણે. ફોલાવ્યું એને કીધું, હા એસી બાત હે તો અચ્છા હે, માની ગયો. ટૂંકમાં વાત કરું, એને કચેરીમાં વિરમદેવ તો રોકાણા જ હતા, પછી મહેમાનગતિ ઘણા દી કરાવી. કચેરી ભરીને વિરમદેવની પાસે પ્રસ્તાવ મૂક્યો કે મારી દીકરીઓ અલાઉદ્દીનની દીકરી ફિરોઝા आपको मोहब्बत करती है, तुम राजपूत हो, मेरी बेटी आपको मोहब्बत करती है, तुमने प्रेम करे से मारी दीकरी, અને मैं आपके साथ मेरी बेटी का ब्याह करना चाहता हूँ, शादी करना चाहता हूँ. એને કીધું કે તમારા રિવાજ પ્રમાણે જાન લઈને આવો અને એ રીતે પરણાવવાનું હોય. તેથી વિરમદેવ ચૌહાણે કીધું, બાદશાહ વાત તમારી બધી સાચી, પણ હું ક્ષત્રિયનો દીકરો છું, હું રાજપૂતનો દીકરો છું, અમારે માગા લઈને અમારા બાપ જાય, અમારે પરબારા ક્યાંક લગ્ન કરીને હું ન આવી શકું એમ. મારો બાપ આવે તો એની હારે વાત કરી લેજે અને નીકળી જાય છો. ટૂંકમાં વાત કરું છું, યુવા ધનને આ વાતો સમજ્યા જેવી છે. બિયર બારમાં ડોલતા હોય ને પૈસા કેમ છે, અરે તારી ભલી થાય તારી, જીને કે હે 4 દિન બાકી હે બેકાર દિન. શું વાત, શું ભારત વર્ષ હતું, તમે વિચાર તો કરો. એટલે આ વાતો કરવી પડે ને. પ્રોગ્રામ તો કૂદકા મારી તો હાલે, ઘણા વધુ પૈસા દે એમ છે કૂદકા મારવાના, પણ આપણાથી થાય નહીં. લેલાડી લે કરે ને ગાયું પોતાનું ગાય, હું બીજાથી ન બોલાય, કુળ બનતાથી કાનિયા હે. ये तो से शब्द आर है, शब्द पार है, शब्द की ढंग ढेरिया. अरे शब्द संभाल के बोलिए, शब्द को हाथ न पाओ. एक शब्द है औषधि और एक शब्द है घाव. बोल बोल अमोल है, गમે બકી નો નખાય, બોલી નો નખાય. બહુ મોટી વાત છે, આ જવાબદારી હોય છે. એટલે હું આ વાત કરું છું. ઈ કે મારા બાપની હારે વાત કરો, હું એનો દીકરો છું, મારો બાપ હજી જીવે છે અને હું ચૌહાણ છું કરીને પાછા વહી આવ્યા. વળી એને ગમ્યું નહીં, પણ વળી ધીરો કર્યો, ધીરા રહ્યો, કપાઈ જાઉં કેટલાય. દિલ્હીની ગાદી હલબલી જાય, એ ચૌહાણો નહીં રહેવા દે, હક નહીં લેવા દે. અને પછી કીધું કાંઈ વાંધો નહીં. પછી વિરમદેવ પાછા જાલોર આવે છે, અને પછી ત્યાંથી એક અસવારને ખેપિયાને સંદેશાવાહકને મોકલે છે, એક પત્ર લખીને. પોતે પત્ર લખ્યો અને પત્ર લખીને મોકલે છે. અહીંયા હવારમાં કહેવાય છે કે ચૌહાણોની કચેરી ભરાણી જાલોરમાં, કાનડદેવ ચૌહાણ સિંહાસનની માથે બિરાજમાન છે, જાણે ઇન્દ્રનું બીજું રૂપ હોય એવો. મહારાજ રાજકુમાર વિરમદેવજી છે, કચેરીમાં હાજર છે, બધાય બીજા અમીર ઉમરાઓ હાજર છે. એવે ટાણે સંદેશાવાહક આવ્યો, આવીને કીધું કે દિલ્હીના બાદશાહનો સંદેશો લઈને આવ્યો છું, કે પડીએ. અને પડીએ કીધું એટલે હાથમાં કાગળ જે આવ્યું હતું એ લઈને કીધું કે હું દિલ્હીનો બાદશાહ અલાઉદ્દીન, મારી દીકરી લાડકી દીકરી ફિરોઝા, એનો હાથ તારા દીકરા કાનડદેવ ચૌહાણ, તમારા દીકરા વિરમદેવની હારે હાથ, એના હાથમાં હાથ આપવા માંગુ છું. તમારા હિન્દુ રિવાજ પ્રમાણે તમે જાન લઈને આવો ને હું મારી દીકરીને પરણાવી દઈશ. આ પ્રસ્તાવ છે. आपको ये बात सुन के बहुत गरूर होगा. लिखितन अलाउद्दीन.
ઈ ગુરુ રોગાન વાંચ્યું એટલે કચેરી બધાયની સીધે સીધી ગઈ નજર ગઈ કાનડદેવ ચૌહાણ હામી કે શું કરશું એમ કાનડદેવ ચૌહાણ હામી ગઈને કીધું કે આપ કયો એમ મહારાજ છો આપ દિલ્હીનો બાદશાહ દીકરી દેવા સામેથી સંદેશો મોકલતો હોય એમાં કઈ વાંધો નહીં બધાય કીધું વાંધો નહીં કચેરી આખીની નજર ઈ એમને પિતાશ્રી હામી ગઈ કાનડદેવ ચૌહાણ હામી અને કાનડદેવ ચૌહાણની નજર છે ઈ વિરમદેવની હામી ગઈ ભાઈઓ પોતાના રાજકુમારની હામી ગઈ બાપને દીકરાની આંખથી આંખ મળી એટલે ખબર પડી ગઈ વિરમદેવ ઊભો થયો કે મારા બાપે મારા સામું જોયું એટલે મને સમજાઈ ગયું મારો બાપ કહેવા માંગે છે કે વિરમદેવ તું જવાબ દે આ પ્રસ્તાવનું શું કરું તારે એની લગ્ન કરવા કે નહીં એનો જવાબ હું નહીં દઈ શકું તું દે એમ એટલે કીધું કે હા રાજકુમાર આપ જવાબ દઈ શકો છો અરે ચૌહાણ રાજ અરે યુવરાજ તમે જ રાજા છો ને હવે તમે જ રાજા અને તમે જવાબ દઈ શકો છો શું કરવાનું કે તમારું શું કહેવાનું કે દિલ્હીના બાદશાહ જેવો હગા મળતા હોય તો ભૂલાય નહીં અમે બધા એમ કહીએ છીએ તમારું કચેરી આખીનું ઈ કહેવાનું છે મંત્રીમંડળનું બધાનું કે હા કે તો હવે સાંભળો આ ચૌહાણનો દીકરો બોલે છે અને વર્ષો પહેલાનો દુહો મિત્રો સાક્ષી પૂરે છે વિરમદેવ ચૌહાણે કચેરીમાં દુહો કીધો તો તે દી કે સાંભળી લ્યો હું અલાઉદ્દીન ની દીકરીની હારે લગ્ન કરું તો મામા લાજે ભાટિયા અને કુળ લાજે ચૌહાણ જો મે પરણું તુરકણી તો પશ્ચિમ ઉગે ભાણ હા 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 શબ્દ આટલો જ હોય એક દુઓ હોય ને ખાલી બોલીને વયા જાય ને તો કાંઈ સાર્થક હોય મામા લાજે ભાટિયા કુળ લાજે ચૌહાણ જો મે પરણું તુરકણી તો પશ્ચિમ ઉગે ભાણ ભલા માણા અને શાબાશ ચૌહાણ કારણ કે આખી કસેરી કઈ નહોતી ત્યાં અંદર તો નહોતું જ ગમતું કે આ લગ્ન કરે શાબાશ ચૌહાણ નગારા મીડા વાગવા અને તેથી આભા મંડળની માલિકોર ભવાની જેને કહેવાય ત્યાંથી આશીર્વાદ દેતી હતી ચૌહાણ તારી પેઢીઓ સુધી ફેળી ન રહો તો માં ભવાની નો કહેવા ભલા માણસ શક્તિ નો કહેવા હોય બીજું જોતું નથી કાંઈ શું કુળ પરંપરા છે અને મિત્રો કહેવાય છે કે એ સંદેશો લઈને દિલ્હીના બાદશાહ પાસે જાય છે માણા કે એને તો આપણું અપમાન કર્યું અને કીધું કે અમે યારે આવો દુઓ કીધો કે મામા લાજે ભાટિયા કુળ લાજે ચૌહાણ જો મેં પરણું તુરકણી તો પશ્ચિમ ઉગે ભાણ અને ઈ જોયું તાતો ઓલાને ઊભો થઈ ગયો સિંહાસનમાં ક્યાં સમજતા એવો રાજપૂત ચૌહાણ એનો એવડો કિલો જાલોરનો દિલ્હીના અલાઉદ્દીનની સામે બાયું ચડાવે અને કહેવાય છે કે હજારોની સેના તેદી ઉપડી ત્યાંથી દિલ્હીમાંથી હવે હતો નતો જાલોરના કિલ્લાને કરી નાખો આ બાજુ રાજપૂતો તૈયાર થવા માંડ્યા ધીરા કેસરિયા કરવા માટે આ બાજુ રાજપૂતાણીઓ સતી થવા માટે તૈયાર થઈ રહી છે જોહર કરવા માટે કિલ્લામાં તૈયાર થઈ રહી છે વિરમદેવને કીધું કે તમે ગાદીએ રહ્યો બાપે કાનડદેવ ચૌહાણે દિલ્હીની સેના આવી ગઈ હું લડવા જાઉં છું અમે ખપી જાય પછી તું યુદ્ધમાં ઉતરજે ત્યાં સુધી તારે નથી આવવાનું અને કાનડદેવે બખ્તર બાંધ્યા એક કડી ભીડે બે તૂટે બે ભીડે ચાર તૂટે અડ પડે જીક માચી ગચુક કટ જાત સહીજ ઘટ ટૂક ફટ જાત કંઈક ફે ફરા ફાર હટ જાત કંઈક કાયર હજાર કુદંત શીશ પડતે કબંધ ધડ ધડ ખેત મચવાય ધન અને ગમનચાણ યુદ્ધના મેદાનમાં રાજપૂતો આ બાજુથી ને આ બાજુથી અલાઉદ્દીનની સેના ઉતરી મહાદેવને યાદ કર્યો હશે ભોળિયાનાથને ગંગ બાર જટ ધાર મંડી યમ યાદ યંગ ચંગ લીન ચંડી યમ બાલચંદ બિંબ લાલ જ્વાલી યમ કંગનમ ભુજંગ મુંડ માલિયમ સુલપાન હેપી નાગ સજનમ ડાક ડમ રૂય બાજ બજ નમ જંગ જીત નીત ભંગ ખાવ નમ ખ્યાલ પ્રેત જાલકો ખિલાવ નમ મહાદેવ હરના નારા લાગવા મંડાણા અને ઉતર્યા યુદ્ધના મેદાનમાં ઘોડાના ડાબલા વાગ્યા પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભારી ભાગા આગા જાવે નાહી ભાગા મૃગા નાહી યાજ ગન તોપકા ગેણાગા તરી ભાગા હાથ જાય તાતો રીજા રાગા રવે નાચા હરા કાપે રાજ રૂમા જુમા ઠુમા ઠુમા હારી 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 નાચ મીડા થાવા આ બાજુથી સેના બાદશાહી સેના અને યુદ્ધમાં બાકાજીક હાથી વગરની હુંટું વગરના હાથી ધડ વગરના માથા વગરના ધન ઢૂંઢે ઢૂંઢ દીધા ડાળ ખળગે રગત વહતી ખાળ દેતો જન દ્રિમદાન મેપદ મોખડો હનુમાન ઢૂંઢે ઢૂંઢ દીધા ઢાળ કેટલી સેનાને વેતરી નાખી સામેની સેના 3-4 ગણી હતી કંઈક રાજપૂતો કમાઈ ગયા કાયમ આવી ગયા કાનડદેવ ચૌહાણ પણ ધીરે ધરતી માથે ઢળી પડ્યા કેટલાના ભોડા ઉલાળીને ડાબે ખંભે તલવાર મારેલી કાનડદેવ ચૌહાણને જમણી પાહણીએ ઉતરી ગયેલી જમણે ખંભે તલવાર લાગી ડાબી પાહણીએ ઉતરી ગયેલી આંતરડા જેને કહેવાય બહાર નીકળી ગયા છે અને ત્યાં સુધી યુદ્ધ કરીને પછી કાયમ આવ્યા પછી વિરમદેવ યુદ્ધમાં ઉતરે છે ટૂંકમાં વાત કરી દઉં અને વિરમદેવ એની બાકીની સેના લઈને ઉતર્યો એ પણ એટલા લડ્યા કંઈક ગણી હામી બાદશાહની સેનાને કાપી છેલ્લે પાછળથી આવીને ફરડાક કરતો તલવારનો ઘા થાય
વીરમદેવનું માથું છે એ ધડથી મસ્તક જુદું થાય વીરમદેવ ચૌહાણનું, અને તેથી જોગણીયું ખપર ભરવા માટે આવી ગઈ છે. પણ મુદ્દો એક વાત એ હતી કે જ્યારે દિલ્હીથી અલાઉદ્દીનની સેના નીકળી ત્યારે ફિરોઝા હતી ને, જે અલાઉદ્દીનની દીકરી, એને એની માનીતી દાસીને મોકલી હતી સેના ભેગી. માનીતી દાસી એટલે દાસીની પાછી 10-12 દાસી હોય એવી દાસી હોય. ઈ દાસીને મોકલી હતી અને ઈ દાસી હારે હતી આ યુદ્ધમાં. હાથીના અંબાડી ઉપર બેહીને જોતી હતી, કારણ કે જે અંબાડી ઉપર ધોળી ધજા હોય ને પિંજરું હોય ને એમાં કવિઓ પણ હોય અને આવા જોવાળા એના ઉપર કોઈ ઘા ન કરે. ન્યાથી રાડ ફાટી ગઈ દાસીની, ઉસકા સર લે લો, ઉસકા સર લે લો. ફિરોજાએ કીધું હતું કે જીવ તો લઈ આવજો ગમે એમ કરીને, વીરમદેવને કાંઈ ન થવું જોઈએ, મારે એની હારે જ વિવાહ કરવા છે, લગ્ન કરવા છે, શાદી કરવી છે, અને કદાચ યુદ્ધમાં કાયમ આવી જાય તો એનું મસ્તક લઈ આવજો, મારે એની હારે હું ફેરા ફરી લઈશ. એ દાસીની રાડ ફાટી ગઈ. દાસીએ કીધું ઉસકા સર લે લો, ઉસકા સર લે લો. અને દાસીની નિશ્ચય કેટલા માણસો હળી કાઢીને મસ્તક લઈને દાસીને આપી દીધું. યુદ્ધ ટૂંકમાં વાત કરું તો ચૌહાણો કાંઈક કાયમ આવ્યા, કંઈક રાજપૂતો કાયમ આવ્યા. ક્ષત્રિયોએ ધરતીને ધરવી દીધી લોહીથી, જોગણીઓને ધરવી દીધી હશે. શું એ કિલ્લો હશે? કોકદી એકલા બેઠા હો તો એ કલ્પના કરજો કે લોહી કયું દોડે છે. ભલા માણસ કેવડી મોટી જવાબદારી હોય આ દેશની, હે મહાપુરુષોની કેવડી જવાબદારી હોય. ગમે ત્યાં ઉભાય નહીં, ગમે એની હારે બેહાય નહીં, ગમે એ ખવાય નહીં, ગમે એમ જીવાય નહીં. કેમ આવવું, કેમ જાવવું, કેમ મળવું, કેમ બેહવું, કેમ જાગવું, કેમ હોવું, કેમ ખવડાવવું, કેમ ખાવું, કેમ જીવવું, કેમ મરવું, એ શીખવું હોય તો અમારી વાતો સમજો. બાકી ધંધા કરવા માટે તો ગમે એ થઈ શકે, એમાં કોઈ વાંધો નથી. ભલા માણસ એ વાત નથી. કાયમ આવે છે બધાય. અને પછી માથું લઈ અને જાય છે. સાંભળજો, આ ઇતિહાસ તમે જુઓ. માથું લઈ અને દિલ્હી જાય છે દાસી, અને સુવર્ણના થાળમાં માથું રાખેલું હતું વીરમદેવ ચૌહાણનું, માથે રેશમી કપડું ઢાકેલું. વિરોજા તો ગાંડાની, ફિરોજા ગાંડા જેમ દોડ્યો, મેરા વીરમ આ ગયા, મેરા કંથ આ ગયા, મેરા ખાવિંદ આ ગયા. અને દાસી આમ તાહડો કર્યો, ઓલી આવીને આમ કપડું આઘું કર્યું ને, માથું ત્રાહડામાં મૂકેલું હતું પણ મૂછડિયું ફરક 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 થતી હતી હો ભાઈ. અને હળી કાઢીને ફિરોજા પકડવા ગઈ. તમે ઇતિહાસ જુઓ, હળી કાઢીને આમ ફિરોજા પકડવા માટે ગઈ. આમ જ્યાં ગાલે હાથ દેવા જાય વીરમદેવને, માથું પીડ્યું હતું એને, ત્યાં તો એ માથું છે એ અવળું ફરી ગયું હતું. અને એ વખતનો દુહો સાક્ષી પૂરે છે. ફિરોજાએ કીધેલો દુહો સાક્ષી પૂરે કે તજ તુરકાણી સાલ હુવી હિંદવાણી હમે. એ ચૌહાણ સાંભળી લે, મેં તુર્કોની ચાલ છોડી દીધી છે, મારો ધર્મ છોડી દીધો છે. અલાઉદ્દીનની દિલ્હીના બાદશાહની દીકરી હોવા છતાં તજ તુર્કાણી શાન હુવી હિંદવાણી હમે. मेरा भव भवरा भरथार सिर मधुन चौहान. हे सोनीगरा चौहान, मारा भव भवना भरथार, तारू माथું અવળું ફારે નો આલે. અને એ મસ્તક લઈને કહેવાય છે કે ગડગડતી દોટ મૂકી અને ફિરોજા જમુના નદીમાં હમાઈ ગઈ હતી. આ છે ચૌહાણ રાણ વીરમદેવ ચૌહાણનો ઇતિહાસ. ભલા માણસ, આ ઇતિહાસની વાત છે. આ કહા રામ કહા લખન નામ રહ્યો રામાયણ, કહા કૃષ્ણ બળદેવ પ્રગટ ભાગવત પુરાયણ. વાલ્મીક સુખ વ્યાસ કથા કવિતા નો કરંતા, તો કવણ સ્વરૂપ સેવતા ધ્યાન મન કવણ ધરંતા. જગ અમર નામ ચાહો જી કે સુણો સજીવન અખરા, રાજસી કહે જગ રાણરો તમે પૂજો પાવ કવે સરા. આ હું નથી કેતો, કોક દી ઉદયપુર જાવ, રાજસમંદમાં એક શિલા છે, મોટો પથ્થર, એમાં રાણા રાજસિંહ, જેના ખંભા ઉપર હિન્દુસ્તાનની અસ્મિતા પડક, જેને કહેવાય આંચ કાલીએ, ઈ રાણા રાજસિંહ હો. એને લખ્યું, ઈ રાણા રાજસિંહ અમારા માટે લખ્યું છે. એટલે હું અહીંથી ગૌરવથી બોલું છું કે તમે પૂજો પાવ કવેસરા. હે ભારત વર્ષના રાજપૂતો, તમારી અસ્મિતાને જાળવી હોય તો કવિના પગ પૂજો. હું નથી કેતો, રાણા રાજસિંહે લખ્યું છે, કહું છું, જોઈ લેજો. અને બપ્પા રાવલ, ભારત વર્ષનો કોઈ રાષ્ટ્રપતિ પિતા, રાષ્ટ્રપતિ નહીં, રાષ્ટ્રપિતા હોય ને તો એ બપ્પા રાવલ છે. હું ઘણી વાર બોલ્યો છું. બપ્પા રાવલે એક દુહો કીધો કે અમર સવત થવાની ઔષધિ તમે શોધ જુઓ સંસાર, બાપો કે બીજી નહીં, કાં કવિ ને કાં કીર્તાર. આ બપ્પા રાવલે કીધું, રાણા રાજસિંહે આવું કીધું. ઈ વાતો અમે તમારા સામે કરવા માટે નીકળ્યા. એટલે છેલ્લે 2 કલાક કેમ વહી ખબર ન રહી. આપની જે ધીરજ છે, આપ જેવા માઠુડા, અમને તો 5 હારા સાંભળતા હોય ને તોય ઘણું. એટલે છેલ્લે સપાખરું લઉં છું.
હાંધા તોડિયા પાંજરા વાળા હાંકળ લેથી બાગ છૂટા બાંગ બોલી ગામડામાં દિયા હાગ બાગ છૂટા કી જમુ જાળા બસુટા પેનાગ જાણે તૂટા ઘાસ માન કેના ફૂટા ગમે કાગ જાળા ફાળા તેગ વાળા પલ્લે કાળા વેર જાયગા પાડ વાળા હાંધા તોડિયા પાંજરા વાળા હાંકળ લેથી બાગ છૂટા બાંગ બોલી ગામડામાં દિયા હાગ બાગ માન છૂટા કી જમુ જાળા બસુટા પેનાગ જાણે તૂટા ઘાસ માન કેના ફૂટા ગમે કાગ જાળા ફાળા તેગ વાળા પલ્લે કાળા વેર જાયગા પાડ વાળા રીંગા કાળા રગતાળા પૂર ખોજાળા બુઢેડા વાહે વાદળા રે નોર ફડે ફડ કાળે કંદુ કાળે કાગા રણ દૂર ગને કેના નાંગા નંગી ગડી જાણીકી પાખરા રડી જાણીકી જરતા કાક મુઠિયા સુતાર રણકી સીતવા રાગ થણકી મુઠિયા રોગા ટણકી મામલે હુરા કરે બાર બાર ગને હનુ મંદ ગમ વાદ સગા ઢોળા દેવા હાલા ફેરી હતા વાળા ગાળા હનુમંત ધમવાને લગા ઢાળો જમ હાલ્યા ભેગી હંગા વાળા ગાળા થોડી આવી સાઈડ ને ઢોળે દીએ ગામડામાં લૂંટવાને પડે દાડા અને એવું જ એક મને ગમતું ગીત હું ઘણીવાર બોલ્યો છું એટલા માટે ये है अपना राजपुताना नानी से तलवारों पे ये है अपना राजपुताना नानी से तलवारों पे जिसने सारा जीवन काटा बरसी तीर कटारों पे जहाँ प्रताप का वतन पला है आजादी के नारों पे कूद पड़ी थी जहाँ हजारों पद्मिनियां अंगारों पे बोल रही है बोल रही है कण कण पे कुर्बानी राजस्थान की इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की वंदे मातरम वंदे मातरम वंदे मातरम जय हो आ चौहान जहाँ प्रताप का वतन पला है आजादी के नारों पे कूद पड़ी थी जहाँ हजारों पद्मिनियां अंगारों पे बोल रही है कण कण पे कुर्बानी राजस्थान की जिस मिट्टी से तिलक रोजे धरती है बलिदान की वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम यहाँ चली थी गोलियां ये मत पूछो किसने खेली जहाँ खून की होली
गोलियां, एक तरफ बंदूक है दंदन 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 दंदन, एक तरफ बंदूक है दंदन, एक तरफ की गोलियां, मरने वाले बोल रहे थे इनकलाब की बोलियां। जहाँ लगा दी बहनों ने भी बाजी अपनी जान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। जहाँ शिवाजी डोला था, देखो मुल्क मराठों का ये जहाँ शिवाजी डोला था, मुगलों की ताकत को जिसने तलवारों से तोला था, हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक सोला था। છેલ્લી કડીમાં હર હર આવે ને બધા ઊંચા હાથ કરી મારે યાર બધા હર હર કરજો, ન્યા હું પૂરું કરી છે એટલા માટે। हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक सोला था, बोली हर हर महादेव, बोली हर 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 बोलो सती मां।